આ કોઈ અમારો શોખ નથી। આજે અમે કિસાન અધિકાર યાત્રા હજારો લોકો હજારો ટ્રેક્ટર લઈને નીકળ્યા છીએ અને ગાંધીનગર તરફ કૂચ કરવાના છીએ। એ અમારો શોખ નથી। આ ભાજપ, આ હડકાયા સાંઢ જેવી ગુજરાત સરકાર કંપનીઓના પ્રેમમાં એટલી ડૂબી ગઈ છે, કોર્પોરેટ જગતના પ્રેમમાં એટલે ડૂબી ગઈ છે કે એને ખેડૂત, ખેતી અને ગામડાઓની વેદના પીડા નથી દેખાતી કે નથી સંભળાતી। આ સરકારના કાન ખોલવા માટે ખેડૂતો ઉપર જે અન્યાય થયો, ખેડૂતોની જમીન માં તુલ્ય અમારી માની છાતી ઉપર, અમારી ખેતી ઉપર જે કંપનીઓના પ્રેમને લીધે થાંભલા ખોડવામાં આવ્યા, અમારી પ્રોડક્ટના ભાવ વેપારીઓ નક્કી કરે, અમે કંઈ ખરીદવા જઈએ તો બધું મોંઘું, બીજા રાજ્યોમાં દેવા માફ થાય ને અમને ઠેંગો। આ બધી જ બાબતો લઈને જે જમીનની માપણીઓ આ સરકારે કરી, ભાઈ ભાઈને ઢારિયા ઘાલી દે એ રીતની માપણીઓ કરી, આ બધી જ બાબતોને આધારે ખેડૂતોને જે દસે દિશાઓમાંથી જે પીડા સહન કરવી પડે છે, એ વેદના, એ પીડા, એ દર્દ, અમારી મા બહેન ઉપર જે અન્યાય થયો છે, અમારી માતાઓને જે ગાળો દેવામાં આવી છે, એ એક એક વાતનો હિસાબ કરવા માટે આ મીઠો મહેરામણ નીકળ્યો છે। અને ઇતિહાસ તપાસી લે સરકાર કે દેશમાં જ્યારે જ્યારે ખેડૂત રોડ ઉપર ઉતરો છે ને ત્યારે ત્યારે સરકારોને ભારી ભરવાનો ટાઈમ આવી ગયો છે। ભાજપને પણ આ જ લોકોએ ત્યાં બેસાડી, પણ આ હળાહળ અન્યાયને કારણે આ જ ગામડાઓ, આ જ કિસાન ખેડૂતો અને અમારી એકતા આ સરકારને અમારી માંગણી નહીં સ્વીકારે તો ઘર ભેગી કરશે, એ ભરોસો છે અમને અમારી એકતામાં। જી, સવારથી આગળ ખેડૂતો જે રેલીમાં આંદોલનમાં ઉતર્યા છે ત્યારે સવારથી કોઈ નેતા કે કોઈ પ્રશાસન તમારી પ્રશ્નને સાંભળવા આવ્યા ખરા? સાહેબ, આ કોઈ ધરણા પ્રદર્શન તો નથી, હજારોની સંખ્યામાં છે અને કેટલા અમારા પ્રદેશ પ્રમુખથી લઈને બધા જ નેતાઓ છે। તમે મોડા હો એવું લાગે છે, બાકી બધા જ નેતાઓ છે। આ માનવ મહેરામણમાં થોડીક પગને તકલીફ આપો, એક ફેસ તમને અહીંયા દેખાશે। જી, કરશન બાપુ ભાદરકા, કોંગ્રેસનો સેવક છું। આજે જ્યારે અદાણી દ્વારા ખેડૂતોને ખેડૂતના છાતી પર થાંભલા મારવામાં આવ્યા છે, જે પોતાની ધરતી પર નહીં પણ એમની જ્યારે ખેતરની છાતી પર થાંભલા મારવામાં આવ્યા છે, ત્યારે આજે ખેડૂતો એકઠા થઈને ગાંધીનગર ખાતે રેલી લઈને આવ્યા છે અને એની અંદર ખૂબ ટ્રેક્ટરો સાથેની રેલી છે અને એ જોવા મળે છે। આપણે પબ્લિક જ જોયા છે, ખૂબ ઝાઝી પબ્લિક જોવા મળે છે અને રેલીની અંદર ખૂબ ઉત્સાહ છે। ખેડૂતોની એક જ માંગ છે કે આ જે થાંભલા અદાણી કંપની દ્વારા ખેડૂતોની છાતી પર મારવામાં આવે છે, એ ખેડૂતની છાતી પર જે થાંભલા વાગી રહ્યા છે એની વિરુદ્ધની અંદર આ રેલી શાંતિપૂર્વક કરવામાં આવી છે। ત્યારે ખેડૂતની અંદર અનેરો ઉમંગ જોવા મળે છે। ત્યારે એ પણ જોવા મળે છે કે ખેડૂતો સાથે જે અન્યાય થઈ રહ્યો છે એને લઈને આજે ખેડૂત આંદોલન થઈ રહ્યું છે। ગુજરાતની અંદર પહેલીવાર આટલું મોટું આંદોલન જોવા મળી રહ્યું છે।